હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો ગાઈસ, આજે હું આવી ગયો છું સૌરાષ્ટ્રના ખૂબ જ પ્રસિદ્ધ તીર્થ સ્થળ એટલે કે સાળંગપુર. તો ફ્રેન્ડ્સ, અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો આ સાળંગપુરનું બસ સ્ટેશન. અહીંયા ગાઈસ આપણે દાદાના દર્શન કરવાના છે. એની સાથે સાથે હું તમને સાળંગપુર મંદિરની વિઝિટ પણ કરાવવાનો છું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં કોમેન્ટમાં લખી નાખજો જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા. તો ગાઈસ, તમે અહીંયા બસ સ્ટેન્ડ જોયું છે. તો બસ સ્ટેન્ડથી થોડાક જ આગળ ચાલશો 50-100 ડગલા એટલે તમને અહીંયા મંદિરનો ગેટ દેખાઈ જશે. આ સાળંગપુર મંદિરનો ગેટ છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મંદિરના ગેટની અંદર પ્રવેશ કરીએ અને દાદાના દર્શન કરીએ. અને હું તમને આ વિડીયોમાં સાળંગપુર વિશે બધું જ બતાવવાનો છું. તો વિડીયોમાં તમે છેલ્લા સુધી જોડાયેલા રહેજો. ફ્રેન્ડ્સ, મંદિરના ગેટની અંદર પ્રવેશ કરતાં જ અહીંયા આપણને પહેલાં દર્શન થઈ જાય છે કિંગ ઓફ સાળંગપુર, જે સાળંગપુરની સુપ્રસિદ્ધ અને ગુજરાતમાં ઊંચામાં ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિના દર્શન થાય છે. ગાઈસ, આ મૂર્તિ 54 ફૂટની ઊંચી છે. અહીંયા દર્શન કરી શકો છો કિંગ ઓફ સાળંગપુર. અને અહીંયાથી ને આ રસ્તા પર આગળ જવાનું રહે છે. આગળ જઈને ફ્રન્ટ સાઈડ આવવાનું રહે છે. તો ચલો હવે આપણે આગળની સાઈડ જઈને દાદાના દર્શન કરીએ ધ કિંગ ઓફ સાળંગપુરના. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે. ગાઈસ, આ મૂર્તિ પંચધાતુની જાડાઈ 7 mm અને 30,000 કિલો અને 54 ફૂટ ઊંચી છે. ફ્રેન્ડ્સ, આ મૂર્તિ 5,000 વર્ષ સુધી અડીખમ ઊભી રહે અને ભૂકંપ અવરોધક આ મૂર્તિ છે. ગાઈસ, અહીંયા આવતા શ્રદ્ધાળુઓ આ મૂર્તિના દર્શન કરે છે. કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિ આખા ગુજરાતમાં ઊંચામાં ઊંચી હોય તો તે આવેલી છે સાળંગપુરમાં. ફ્રેન્ડ્સ, અહીંયા કિંગ ઓફ સાળંગપુર મૂર્તિના દર્શન કર્યા પછી જ એની સામે જ આવે છે એકદમ કે વ્હાઇટ હાઉસ, કે જ્યાં યાત્રીઓ અહીંયા રાત્રિ રોકાણ પણ કરી શકે છે, કે જેનો ચાર્જ કશું પણ નથી. વિના મૂલ્યે અહીંયા તમે રાત્રિ રોકાણ કરી શકો છો. એ આ વ્હાઇટ હાઉસ આવેલું છે. આ એ ધર્મશાળા છે. વ્હાઇટ હાઉસ જોયા પછી ફ્રેન્ડ્સ, અહીંયાથી ને થોડાક જ આગળ ચાલો મંદિર તરફ. એટલે વચ્ચે રસ્તામાં આવે છે મહાદેવનું મંદિર, કે જ્યાં મહાદેવના દર્શન કર્યા પછી આપણે હનુમાનજીના મહારાજના દર્શન કરવા જવાનું રહે છે. આ એ મંદિર છે કે જ્યાં મહાદેવના દર્શન કર્યા પછી આપણે આગળ વધવાનું રહે છે. નીલકંઠ મહાદેવનું મંદિર છે. ગાઈસ, અહીંયા મહાદેવના દર્શન કર્યા પછી, મહાદેવ મંદિરના દર્શન કર્યા પછી અહીંયાથી ને આવી જાય છે હનુમાનજી મહારાજનું મંદિર, જે અહીંયાથી ને આપણને દેખાય છે. ચલો તો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ, દાદાના દર્શન કરવા જઈએ. એ પહેલાં અહીંયા બૂટ ચપ્પલ સ્ટેન્ડ આવે છે, કે જ્યાં બૂટ ચપ્પલ ઉતારીને આપણે આગળ વધવાનું છે.
અહીંયા દાદાના દર્શન કર્યા પછી હવે હું જઈ રહ્યો છું અહીંયાની જે આવેલી છે ભોજનશાળા, કે જ્યાં હજારો દાદાના ભક્તો અહીંયા વિનામૂલ્યે પ્રસાદીનો લાભ લે છે. એ ભોજનશાળા જે કષ્ટભંજન દેવ ભોજનશાળા છે. ચલો તો આપણે ભોજનશાળાની વિઝિટ કરીએ અત્યારે. ગાઈસ, અહીંયા તમે આ જોઈ શકો છો, અહીંયા આવેલી છે આ ભોજનશાળા. અત્યારે હજી પ્રસાદીનો ટાઈમ થયો નથી. પ્રસાદીનો ટાઈમ છે 11:30 પછી. આ વિશાળ ભોજનશાળા છે અહીંયા આવેલી. વડતાલ ધાર્મિક સ્ટોરમાંથી ને આપણે દાદાના ફોટા, મૂર્તિ કે ધાર્મિક ગ્રંથ એવી ઘણી બધી વસ્તુઓ અહીંયાથી આપણે ખરીદી કરી શકીએ છીએ. એ માટે અહીંયા વડતાલ ધાર્મિક સ્ટોર કરીને એક સ્ટોર છે, કે ચલો આપણે સ્ટોરની અંદર જઈને વિઝિટ કરીએ, કે ત્યાંથી ને આપણે જે કોઈ યાત્રાળુ અહીંયા આવે છે એ અહીંયા આવીને ખરીદી કરી શકે છે. કષ્ટભંજન દેવ. ગાઈસ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જાણ કરો. કોમેન્ટમાં લખી નાખો જય હનુમાનજી મહારાજ. વિડીયોને લાઈક કરો અને શેર કરવું ના ભૂલતા. તો ગાઈસ, તમે આ મંદિર પર પહોંચવા માટે તમે ગુજરાતના કોઈ પણ સ્થળેથી અથવા તો તમે આઉટ ઓફથી પણ આવો છો તો બોટાદ રેલવે સ્ટેશન અથવા બોટાદ બસ સ્ટેશનથી તમે આવી શકો છો. બોટાદથી ને સાળંગ પરનું ડિસ્ટન્સ છે 11 કિલોમીટર. અને ગાઈસ, તમે બોટાદ ના આવો તો તમે ભાવનગર આવી શકો છો. ભાવનગરથી સાળંગ પરનું ડિસ્ટન્સ છે 82 એટલે કે 82 કિલોમીટર. ફ્રેન્ડ્સ, ત્યાંથી તમને બાય બસ અથવા ઓટો, રિક્ષા અથવા ટેક્સીથી અથવા તો પ્રાઇવેટ વ્હીકલથી પણ તમે આવી શકો છો. ગાઈસ, તમે આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરવું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખી નાખો જય કષ્ટભંજન દેવ. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. તો ચલો ગાઈસ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.